विद्यार्थी मित्रों, प्रकरण 3 वनस्पति सृष्टिनी अंदर આપણે આવૃતબીજધારી વનસ્પતિમાં માહિતી મેળવતા હતા, જેમાં આપણે કેટલીક પ્રાથમિક માહિતી લાસ્ટ વિડીયોમાં મેળવી લીધી. હવે આજે આપણે આવૃતબીજધારી વનસ્પતિમાં બેવડું ફલન અને એમનું જીવનચક્ર શું છે એના વિશે માહિતી મેળવીશું. તો આવૃતબીજધારી વનસ્પતિમાં બેવડું ફલન અથવા તો જીવનચક્ર, હવે આ શું છે? જ્યારે તમે આખી પ્રક્રિયા સમજી જશો તો તમને તમામે તમામ મુદ્દાઓનો ખ્યાલ આવશે. તો હું તમને એમનું જીવનચક્ર આખું સમજાવીશ, એની સાથે સાથે તમને તમામ બીજી વાતો પણ હું કરતો જઈશ. હવે લાસ્ટ વિડીયોની અંદર આપણે સ્ત્રીકેસર ચક્ર વિશે માહિતી મેળવતા હતા અને લાસ્ટમાં આપણે ભ્રૂણપુટ વિશે માહિતી મેળવી હતી. તો આપણે ત્યાં જઈએ તે પહેલાં હું તમને ફરીથી એકવાર પુષ્પના આ સમૂહમાં આવતા જે પુષ્પો છે, એટલે કે આવૃતબીજધારી વનસ્પતિના પુષ્પ વિશે થોડી માહિતી આપણે આપી દઈએ. તો ધારો કે આ એક પુષ્પ છે, આ આવૃતબીજધારી વનસ્પતિમાં જોવા મળતું એક પુષ્પ છે ધારો કે, બરાબર. પુષ્પમાં હવે આપણે એમનું જીવનચક્રની જ્યારે પણ વાત કરીએ ને, અથવા અને ફલનની આપણે જ્યારે વાત કરીએ ત્યારે એના મુખ્ય બે અંગોની વાત કરવાની, કે એક નર પ્રજનન અંગ અને બીજું માદા પ્રજનન અંગ. ઓકે, તો પુષ્પની અંદર મુખ્ય બે પ્રજનન અંગો આવે. એક છે નર પ્રજનન અંગ, જેને આપણે પુંકેસર તરીકે ઓળખીશું, અને માદા પ્રજનન અંગ, જેને આપણે સ્ત્રીકેસર તરીકે ઓળખીશું. તો પુષ્પમાં બે પ્રજનન અંગો. ઓકે, નંબર 1 પુંકેસર અને નંબર 2 સ્ત્રીકેસર. રાઈટ. પુંકેસરની આપણે રચના લાસ્ટ વિડીયોમાં જોઈ હતી, ફરીથી એકવાર બતાવી દઉં તમને. તો પુંકેસરની રચનામાં તમને ત્રણ ભાગ જોવા મળે. એક છે તંતુ, ઓકે, આ છે પરાગાશય, અને જેની સાથે જોડાયેલો હોય એ યોજી. આમ પુંકેસરના મુખ્ય ત્રણ ભાગ જોવા મળે. એવી રીતે સ્ત્રીકેસરની પણ આપણે વાત કરી હતી. સ્ત્રીકેસરમાં પણ મુખ્ય ત્રણ ભાગો જોવા મળે. ઓકે, એક છે પરાગાશન, ઓકે, એની નીચે નળી જેવી રચના પરાગવાહિની, અને એની નીચે જોવા મળશે બીજાશય. ઓકે, અને બીજાશયમાં હોય છે ભ્રૂણપુટ અથવા બીજાંડ અથવા અંડાશય. હવે એ જોઈ લઈએ આપણે. આની અંદરની જે રચના છે એને આપણે કહીશું બીજાંડ અથવા અંડાશય. ઓકે, ચાલો. હવે આપણે જોયા કે આ પુષ્પની અંદર બે પ્રજનન અંગો છે, પુંકેસર અને સ્ત્રીકેસર. હવે ઉપર આપણે લખ્યું છે બેવડું ફલન, એટલે કે અહીં ફલન થશે, પણ બેવડું એટલે 2 વાર ફલન થશે. કેવી રીતે થાય છે અને એમનું જીવનચક્ર કેવી રીતે સંપૂર્ણ કરે છે આવૃતબીજધારી વનસ્પતિ, એના વિશે માહિતી મેળવીએ. તો સૌથી પહેલાં પુંકેસર જે નર પ્રજનન અંગ છે, આ પુંકેસરના પરાગાશયમાં, પુંકેસરના જે પરાગાશય છે એ પરાગાશયની અંદર લઘુ બીજાણુ માતૃકોષો હોય. લઘુ બીજાણુ માતૃકોષો. ઓકે, આપણને ખબર છે કે પરાગરજને લઘુ બીજાણુ પણ કહેવામાં આવે છે. ઓકે, તો લઘુ બીજાણુ માતૃકોષ એટલે કે પરાગ માતૃકોષ, અને આપણે પરાગ માતૃકોષ તરીકે પણ ઓળખીશું. પરાગરજ જેમાંથી બને ને એના માતૃકોષ, એટલે જેમાંથી પરાગરજ બનશે. ઓકે, હવે આ કોષો ક્યાં આવેલા હોય? તો પરાગાશયની અંદર. તો આપણે લખીએ પરાગાશયમાં શું આવ્યું હોય? લઘુ બીજાણુ માતૃકોષ અથવા પરાગ માતૃકોષ. આ લઘુ બીજાણુ માતૃકોષમાંથી ધારો કે એક અહીં આપણે ગણીએ કે આ એક પરાગ માતૃકોષ છે, આની અંદર આવેલો છે પરાગાશયમાં. તો આ એક પરાગ માતૃકોષમાંથી એ લખું પરાગ
માતૃકોષ. હવે આ જે પરાગમાતૃકોષ છે એ દ્વિકીય હોય છે રંગસૂત્રની દ્રષ્ટિએ. ઓકે, પરાગમાતૃકોષમાંથી આમ તો બહુ બધા આવેલા હોય, આપણે એકની વાત કરીએ. પરાગમાતૃકોષમાંથી અર્ધીકરણની ક્રિયા થઈને આપણને 4 એકકીય પરાગરજ, જેને આપણે લઘુ બીજાણુ પણ કહી શકીએ, લઘુ બીજાણુ મળશે. ઓકે, પરાગમાતૃકોષમાંથી આપણને શું મળશે? 4 લઘુ બીજાણુ અથવા 4 પરાગરજ મળશે. એક પરાગમાતૃકોષમાંથી. એવા તો આમાં ઘણા બધા આવેલા હશે, તો એમાંથી પરાગમાતૃકોષમાંથી આપણને શું મળશે? ઘણા બધા લઘુ બીજાણુ અથવા પરાગરજ. ઓકે, એ શેમાંથી મળશે આપણને? પુંકેસર પર આવેલા પરાગાશયમાંથી. આ પુંકેસરના ભાગો છે, એ પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થશે. હવે પરિપક્વ પરાગરજ જે છે એ પરાગાશયમાં જ હશે. ઓકે, હવે આને આપણે અહીંયા થોડું અટકાવીએ. હવે આપણે સ્ત્રીકેસરની થોડી વાત કરીએ. બીજાશયમાં બીજાંડ અથવા અંડકની આપણે વાત કરીએ પહેલાં તો. હવે આ હું ફક્ત બીજાશય પર જ ફોકસ કરીશ, યાદ રાખજો હમણાં. તો એની હું તમને પહેલાં રચના બતાવું. આ ધારો કે બીજાશય છે. ઓકે, થોડું સમજી લેજો. આ બીજાશયની દિવાલ છે, ઉપર તરફ પરાગવાહિની. ઓકે, આ બીજાશય છે. હવે બીજાશયની અંદર જે અંડક આવેલો હોય એ અંડકની રચના વિશે હું તમને માહિતી આપું, કારણ કે આ રચના ખૂબ જ મહત્ત્વની છે. એના વિશે માહિતી મેળવવી ખૂબ જરૂરી છે. તો આ જે ભાગ છે આ બીજાશય છે. એની અંદર તમને અંડક બતાવું છું. આ અંડકની રચના છે. અંડકની ફરતે 2 આવરણ આવેલા હોય, જેને અંડક આવરણ કહેવાય. આ જે રચના દેખાય છે તમને, આ છે અંડક આવરણ, અંડકાવરણ. અંડક બીજાશયની દિવાલ સાથે એક અંગ દ્વારા જોડાયેલું હોય. એ અંગને આપણે જરાયુ તરીકે ઓળખીશું. જરાયુ ઉપરથી એક નળી જેવી રચના ઉત્પન્ન થાય છે, જેને અંડનાળ કહેવામાં આવે છે. અને આ અંડનાળ એ જરાયુ અને બીજાંડ વચ્ચે જોડતી આવતી નળી છે. ઓકે, બીજાંડને જરાયુ સાથે જોડે અને જરાયુ દ્વારા એ બીજાશયની દિવાલ સાથે અંડક જોડાયેલો હોય. હવે અંડકની અંદર ઘણા બધા કોષો આવેલા હોય. ઓકે, આ જે કોષોનો સમૂહ છે, આ કોષોના સમૂહને આપણે પ્રદેહ તરીકે ઓળખીશું. પ્રદેહ. ઓકે, એને આપણે પ્રદેહ તરીકે ઓળખીશું. બીજી એક વાત તમને કહેવાનું ભૂલી ગયો. આ જે અંડક છે એની આ તરફ નીચે તરફ તમને એક છિદ્ર જેવી રચના જોવા મળશે. ઓકે, આ છિદ્રને આપણે અંડછિદ્ર તરીકે ઓળખીશું. હવે સમજો, આ જે પ્રદેહના કોષો છે એ આ પ્રદેહના કોષોમાંથી એક કોષ કે જે અંડછિદ્રની નજીક હશે, આ ભાગ ખુલ્લો હોય થોડો, અંડછિદ્રની નજીક જે એક કોષ આવેલો હશે, આ એક કોષ, અહીં એક કોષ આવેલો હશે. આ બધા કોષોની જેવો જ આ એક કોષ છે. આ જે એક કોષ છે જેને હું MMC તરીકે ઓળખીશ. મેગાસ્પોર મધર સેલ એટલે મહાબીજાણુ માતૃકોષ. ગુજરાતીમાં મહાબીજાણુ માતૃકોષ. જે રીતે પરાગાશયની અંદર લઘુ બીજાણુ માતૃકોષ હતો, જેમાંથી પરાગરજ ઉત્પન્ન થયું, એવી રીતે સ્ત્રીકેસરના બીજાશયમાં આવેલા બીજાંડની અંદર, અંડકની અંદર જે પ્રદેહના કોષો હોય એમાંનો અંડક છિદ્રની નજીક આવેલો કોષ, જેને MMC મેગાસ્પોર મધર સેલ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં મહાબીજાણુ માતૃકોષ. મેગાસ્પોર એટલે મહાબીજાણુ
મધર એટલે માતૃ અને સેલ એટલે કોષ. મહાબીજાણુ માતૃકોષ તરીકે ઓળખીશું. હવે સમજો આ એમએમસીમાં શું થશે. આ એમએમસીમાંથી હવે હું એ પ્રોસેસ તમને અહીં સમજાવું છું, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ ધારો કે એમએમસી છે, આ કોષને મેં અહીં બતાવી દીધો, મેગાસ્પોર મધર સેલ એમએમસી. ઓકે, તો આ એમએમસી સૌથી પહેલાં એનું અર્ધીકરણ થશે. આ પણ ટ્રાઇસેન ધરાવે છે, એટલે કે દ્વિકીય હોય છે. ઓકે, એ 4 પહેલાં અર્ધીકરણ દ્વારા આ પ્રોસેસ ટેક્સ્ટબુકમાં નથી આપી, તમારા હાલના જે ટૉપિક છે એમાં અર્ધીકરણની ક્રિયા થશે. અર્ધીકરણ એટલે કે રંગસૂત્ર જે હોય એ અડધા થઈ જાય. આપણે આ ધોરણ 11ની અંદર આપણે કોષ વિભાજન ભણવાના છે. એમાં 2 પ્રકારનું કોષ વિભાજન આવે, સમભાજન અને અર્ધીકરણ. સમભાજન એટલે સમજો, હું ફક્ત હાઇલાઇટ તમને આપું છું. આ ધારો કે એક કોષ છે, એમાંથી 2 કોષનું રૂપાંતર થશે, વિભાજન થઈને 2 કોષ બને. ધારો કે આ 23 રંગસૂત્રો ધરાવતો હશે તો આ બંને 23 રંગસૂત્રો ધરાવતા હશે. આ પ્રકારે જો એક કોષમાંથી 2 કોષ બને તો એને સમભાજન કહેવાય. અને શું કહીશું આપણે? સમવિભાજન. ઓકે, 9મું પ્રકરણ આખું આના ઉપર જ છે, ત્યારે આપણે આનો અભ્યાસ ડિટેલમાં કરીશું. ફક્ત આપણે ટૂંકમાં માહિતી મેળવી લઈએ. અને આ એક કોષમાંથી ધારો કે આ કોષ 22 રંગસૂત્રો ધરાવે છે ને એમાંથી 2 કોષ બને અને 11 રંગસૂત્રો જો લઈ જાય, 11 તો આને આપણે એમ કહીશું અર્ધીકરણ. શું કહીશું આપણે? આને અર્ધીકરણ, એટલે કે એમાં રહેલા રંગસૂત્રો અડધા થઈ ગયા એમ. આ એક સિમ્પલ માહિતી છે, આવું નથી થતું. આમ તો પહેલાં આમાં સમવિભાજન થાય, એટલે પહેલાં 22 થશે સમવિભાજન દ્વારા, અને પછી આ એકમાંથી 2 જે 11, આ 22માંથી 11, આમ એક કોષમાંથી 4 એકકીય કોષ મળશે. એટલે કે આ ટ્વાઇસ એન હશે તો જો સમવિભાજન, પહેલાં સમવિભાજન થયું, આ ભાગને આપણે સમવિભાજન કહીશું, અને ત્યાર પછી આમાંથી 2 કોષ બનશે અને એમાં રંગસૂત્રોની સંખ્યા આ 22 હશે તો એમાંથી અડધી થઈ જશે. ઓકે, તો 22 ને 11, 22 ને 11, તો આ જે વિભાજન થયું અને આપણે અર્ધીકરણ તરીકે ઓળખીશું. ઓકે, તો અહીં પણ આ જે એમએમસી છે એમાં અર્ધીકરણ દ્વારા પહેલાં આપણને 4 કોષ મળશે. ઓકે, હું તને બતાવું છું. અર્ધીકરણ દ્વારા આપણને 1, 2, 3 અને 4 આપણને 4 કોષ મળશે. ઓકે, આ શેમાંથી મળ્યા આપણને? આ કોષમાંથી આપણને પહેલાં 4 કોષ, એ આની અંદર જ થશે પ્રક્રિયા, સમજો. 4 કોષ મળશે. એમાંને જે આ ઉપરના જે 3 કોષ છે, આ ઉપરના 3 કોષ એ અવનત પામશે. અવનત પામવું એટલે કે નાશ પામવું. અવનત પામશે એટલે કે નાશ પામશે, એમ સમજો. ઓકે, અને આ જે એક કોષ છે, નીચેનો કોષ, એ આગળ વધશે અને આ એક કોષ જે છે એ વિકાસ પામશે. ઓકે, વિકાસ પામીને આ એક કોષની વાત કરું હવે. આ જે નીચેનો કોષ જે છે એ વિકાસ પામીને એનું કદ વધશે. હવે આ 3 કોષો નાશ પામી ગયા. હવે આ નીચેના કોષની વાત કરું, આ એક કોષ છે જેનું વિકાસ પામીને એનું કદ વધશે. ઓકે, કદ વધીને એનું હવે વિભાજન થશે. કેટલી વાર? 3 વાર વિભાજન થશે એનું. કેટલી વાર થશે એનું વિભાજન? 3 વાર. તો કેવી રીતે 3 વાર? હું નીચે બતાવું છું. પહેલાં એક કોષમાંથી 2 કોષ મળશે. 2 કોષ મળ્યા એટલે આ પહેલું સમવિભાજન, રાઈટ. હવે એમાંથી પાછું આ દરેકનું એક વાર ફરીથી પાછું સમવિભાજન થશે. એટલે આ નંબર એમાંથી 2 અને બીમાંથી 2, એટલે એમાંથી 2 મળશે અને આ બીમાંથી પણ બીજા વિભાજન થઈને બીજા 2 કોષ મળશે. એટલે આ બીજું સમવિભાજન. ઓકે, હવે ફરીથી પાછું ત્રીજી વાર વિભાજન થશે. ત્રીજું સમવિભાજન, અને ત્રીજું સમવિભાજન થઈને દરેકમાંથી
એક કોષમાંથી બે, એક કોષમાંથી બે, એક કોષમાંથી બે, એક કોષમાંથી બે, એટલે 4માંથી આપણને કેટલા કોષ મળશે? 8 કોષ મળશે. એકચ્યુઅલી અહીં જે વિભાજન થાય છે એ ભલે મેં તમને આ રીતે બતાવ્યું હોય, પણ અહીં કોષનું નહીં થશે વિભાજન, કોષ કેન્દ્રનું વિભાજન થશે. કોનું? કોષ કેન્દ્રનું. યાદ રાખજો. ભલે મેં તમને આ રીતે બતાવ્યું હશે કે એક કોષમાંથી બે કોષ, એકચ્યુઅલી કોષ એક જ રહે છે, પણ એનું જે કોષ કેન્દ્ર છે એ 2 વાર વિભાજન પામશે. એટલે આને આપણે આ રીતે નહીં લખતા, આપણે આને આ રીતે લખીએ. જુઓ, આ એક કોષ, એમાંથી 2 કોષ મળ્યા. 2 કોષ કેન્દ્ર, એક કોષ કેન્દ્રમાંથી 2 કોષ કેન્દ્ર, રાઈટ. એવી રીતે આ 2 કોષ કેન્દ્રમાંથી આપણને 4 કોષ કેન્દ્ર મળ્યા. અને હવે આ 4 કોષ કેન્દ્રોમાંથી આપણને 8 કોષ કેન્દ્રો મળશે. કેટલા કોષ કેન્દ્ર મળશે આપણને? 8. જો બતાવું છું, આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7 અને 8. સમજ પડી? સમજો, એક કોષ કેન્દ્રનું 2 વાર વિભાજન થયું, 1 વાર વિભાજન થયું તો એક કોષ કેન્દ્રમાંથી 2 કોષ કેન્દ્ર મળ્યા. એવી રીતે 2માંથી 4 કોષ કેન્દ્ર મળ્યા. ઓકે, અને આ 4માંથી આપણને 8 કોષ કેન્દ્રો આપણને મળે છે. હવે શું થશે? તો આજે ઉપરના જે 3 કોષ કેન્દ્રો છે, અથવા 3 કોષ છે, એ ઉપર તરફ જશે, ને નીચેના જે 3 કોષ છે અથવા 3 કોષ કેન્દ્રો છે એ નીચે તરફ ગતિ કરશે. એટલે જે રચના છે એ રચના કંઈક આવી પડશે. જોજો, તમે બતાવો. એ કેવા દેખાશે વહેંચાયા પછી? આ એક કોષ કેન્દ્ર આવી ગયો, આ બીજો કોષ કેન્દ્ર આવી ગયો અને ત્રીજો કોષ કેન્દ્ર, અને એની ફરતે કોષ રસ આવી જશે અને આવી રીતે કમ્પ્લીટ કોષ બની જશે. 3 કોષ, આ 3 કોષ અહીંયા ઉપર આવી ગયા. ત્યાર પછી આ નીચેના 3 કોષ આ રીતે ગોઠવાશે. ઓકે, નીચે બતાવું છું તમને અલગ પેનથી. આ એક કોષ, આ બીજો કોષ, આ એક કોષ, બીજો કોષ, અને વચ્ચેનો કોષ થોડો કદમાં મોટો હશે, રાઈટ. આમ 3 કોષ નીચે આવી ગયા, એટલે કે 3 કોષ કેન્દ્ર નીચે આવશે અને એની ફરતે કોષરસ જમા થઈને 3 કોષનું નિર્માણ થશે. અને વચ્ચેના જે 2 કોષ કેન્દ્રો છે એ આવી રીતે જ રહેશે. અને આ રચના, જો આ રચના શેમાંથી બની છે? આ એક કોષમાંથી બની છે. એટલે આ રચના અહીંયા આપણને જોવા મળશે. એટલે આ રચના હવે બીજા શેમાં કેવી દેખાય એ હું તમને બતાવું. સમજો, આ રચના બીજા શેમાં કેવી રીતે દેખાય એ બતાવું તમને. તો ફરીથી હું તમને એ આકૃતિ બતાવું. થોડી નાની આકૃતિ પાડીશ આ વખતે. ઓકે, આ છે બીજાશય. ત્યાર પછી આ જરાયુ સાથે અંડનાળ જોડાયું. અંડનાળ દ્વારા આપણને મળ્યો આ અંડક. ઓકે, એના અંડક આવરણો. અને આ જે રચના છે એ આની અંદર તમને જોવા મળશે. એટલે કે આવી રીતે આમ અહીં 1, 2, 3 કોષ, રાઈટ. ત્યાર પછી નીચે અહીંયા એક કોષ, અહીંયા એક કોષ, અને વચ્ચે આ એક મોટો કોષ. એટલે આ જે રચના છે આ એક કોષમાંથી બની છે. એટલે અહીં આ જગ્યાએ આ પ્રકારની ગોઠવણી થઈ જશે અને વચ્ચેના 2 કોષ કેન્દ્રો. આ પ્રકારની રચના તમને બીજા શયમાં વિકાસ પામશે. ઓકે, હવે સમજો. અને આને આપણે નામ આપી દઈએ. આ જે ઉપરના જે 3 કોષ છે, ઉપરના 3 કોષ, આ 3 કોષોને આપણે પ્રતિધ્રુવીય કોષ તરીકે ઓળખીશું. આ ઉપરના 3 કોષને પ્રતિધ્રુવીય કોષો તરીકે ઓળખીશું. યાદ રાખજો નામ. પછી આ 2 જે ભૂરા રંગના જે મેં બતાવેલા છે તમને આજુબાજુ જુઓ, આને આ 2 ભૂરા રંગના કોષોને સહાયક કોષ તરીકે ઓળખીશું. સહાયક કોષ. તમારી ટેક્સ્ટબુકમાં પણ આ વસ્તુ આપી છે. ઓકે, અને વચ્ચેનો જે આ કોષ છે લાલ કલરનો,
આ વચ્ચેના કોષને, વચ્ચેનો કોષ જે છે એ કોષ સૌથી મહત્વનો છે. એ કોષ છે અંડકોષ. રાઈટ? વચ્ચેનો કોષ જે છે એ છે અંડકોષ. અને વચ્ચે જે બે કોષ કેન્દ્રો તમને જોવા મળે છે, આર્યા દેખાયા બે કોષ કેન્દ્રો આર્યા? આ બે કોષ કેન્દ્રોને આપણે ધ્રુવીય કોષ કેન્દ્ર તરીકે ઓળખીશું. ધ્રુવીય કોષ કેન્દ્રો. રાઈટ? અને આ આખી રચનાને આપણે કહીશું ભ્રૂણપુટ. શું કહીશું આપણે? આખી રચનાને આપણે, આ જે આખી રચના છે આ, એને આપણે કહીશું ભ્રૂણપુટ. યાદ રાખશે? ઓકે, ચાલો. તો ભ્રૂણપુટમાં આપણને કુલ કેટલા કોષો દેખાય છે? ચાલો પહેલાં હું પૂછું, કુલ કેટલા કોષ કેન્દ્રો દેખાય છે? કોષ કેન્દ્ર તમે મને કહી આપશો તો જોજો, 1 2 3 4 5 6 7 અને 8. ભ્રૂણપુટમાં તમને 8 કોષ કેન્દ્રો છે. રાઈટ? અને કોષો કેટલા છે? તો કોષો 7 છે. આમ 7 કોષો અને 8 કોષ કેન્દ્રો ભેગા મળીને ભ્રૂણપુટ બનશે. 8 કોષ કેન્દ્ર મેં તમને ગણાવ્યા. હવે 7 કોષો ગણાવો. 1 2 3 4 5 6 થયા. અને આ આખો એક 7મો કોષ. આમ 7 કોષો અને 8 કોષ કેન્દ્ર બનીને જે રચના બને છે એને આપણે કહીશું ભ્રૂણપુટ. ઓકે, આ રચનાને આપણે શું કહીશું? ભ્રૂણપુટ. હવે આપણે આપણા જે પ્રજનન છે, આ વનસ્પતિમાં જોવા મળે પ્રજનન, એના ઉપર આપણે ફરીથી ફોકસ કરીશું. જોજો, પરાગરજ જે છે, આ પરાગરજ હવે અહીં હું ઝડપથી તમને બતાવીશ. ઓકે, આમાંની એક પરાગરજ પર થોડું ફોકસ કરીને તમને બતાવું છું. પરાગરજમાં 2 કોષો આવેલા હોય. આ એક પરાગરજમાં, હે કે આ એક પરાગરજ છે, પરાગરજ, જેમાં 2 કોષો તમને જોવા મળશે. ઓકે, એક કોષ આ રીતે હશે, આખો મોટો એક કોષ હશે અને એની અંદર બીજો એક નાનો કોષ હશે. રાઈટ? તો જે નાનો કોષ જે છે આ નાનો કોષ, એને કહેવાશે જનન કોષ. ઓકે, અને આખો જે કોષ છે આ કોષ કેન્દ્ર જે છે, ઓકે, આ આખો કોષ જેને આપણે કહીશું વાનસ્પતિક કોષ. અને જનન કોષ અને વાનસ્પતિક કોષ ભેગા મળીને જે રચના બનાવે એને આપણે કહીશું પરાગરજ. ઓકે, પરાગરજની ફરતે એક ખાસ પ્રકારનું આવરણ જોવા મળે છે, જે એકદમ સખત જોવા મળે છે. ઓકે, અને વચ્ચે વચ્ચે તમને એમાં છિદ્રો પણ જોવા મળશે. આ જે આવરણ છે, આ આવરણનું નામ છે સ્પોરોપોલેનિન. સ્પોરોપોલેનિન, આ પદાર્થ જેનું બનેલું હોય સ્પોરોપોલેનિન. ઓકે, અને આ જે વચ્ચે વચ્ચે તમને જે છિદ્ર જોવા મળે છે, આ છિદ્ર એને કહેવાશે જનન છિદ્ર. જનન છિદ્ર. હવે એકચ્યુઅલ પ્રોસેસ શરૂ થશે, સમજો. હું ઝડપથી બતાવીશ તમને. આ ધારો કે સ્ત્રી કેસરનું પરાગાસન છે, પરાગાસન આર્યા. રાઈટ? પરાગનયન પછી પરાગનયનની પ્રક્રિયા થશે એટલે પરાગનયનમાં આ જે પરાગરજ છે એ પરાગાસન પરથી ઉડતી ક્યાં આવશે? તો અહીં આવીને સ્થાપિત થશે, આ જગ્યાએ. આ પરાગરજ ક્યાં આવીને સ્થાપિત થઈ? સ્ત્રીકેસરના પરાગાસન પર. આ પરાગરજ જેની અંદર એક તમને વાનસ્પતિક કોષ જોવા મળશે અને એક નાનો અમથો કોષ જોવા મળશે, એ છે જનન કોષ. હવે સમજો, થોડું તમને હાઇલાઇટ કરું છું. આ જે જનન કોષ છે ને, આવો આ જનન કોષની વાત કરું. આ જનન કોષ એ જેવું એનું સ્થાપન થશે પરાગાસન પર, એટલે આ જનન કોષમાંથી 2 એનું વિભાજન થઈને 2 નાના નાના કોષ ઉત્પન્ન થશે. આ નાના નાના કોષોને આપણે કહીશું નરજન્યુ. યાદ રાખજો, આ શું છે? નરજન્યુ. શેમાંથી ઉત્પન્ન થયા? તો પરાગરજની અંદર આવેલા જનન કોષમાંથી આપણને નરજન્યુ મળશે. નરજન્યુ આપણને
ઉત્પન્ન થયેલા જોવા મળશે. આ જે પરાગરજ છે એમાં આપણે 2 કોષ જોયા, એક વાનસ્પતિક કોષ અને બીજો જનન કોષ. જનન કોષમાંથી 2 કોષ ઉત્પન્ન થશે. એ 2 કોષનું નામ છે નરજન્યુ. હવે આના પછીની જે પ્રોસેસ છે આખી એ બેવડું ફલનની પ્રોસેસ છે, જેને આપણે આના પછીના વિડીયોમાં અભ્યાસ કરીશું, કારણ કે એને સમજાવતા થોડો સમય વધારે જશે. ઓકે, તો આપણે અહીં સુધી થોડું અટકાવીએ. હજુ આ પ્રોસેસ કન્ટિન્યુ છે. આપણે આના પછીના વિડીયોમાં જે પ્રોસેસ છે જેને આપણે કન્ટિન્યુ કરીશું.